આઈસીયુ એટલે લાસ્ટ સ્ટેજ. શું તમે હજુ પણ આવી ખોટી માન્યતાઓમાં વિશ્વાસ રાખો છો? ઘણા લોકોને એવું લાગે છે કે આઈસીયુમાં દર્દીને ત્યારે જ રાખવામાં આવે જ્યારે તેની બચવાની કોઈ આશા જ ન હોય. મિત્રો, આઈસીયુ તે માત્ર અંતિમ સ્થિતિ કે સમય માટેની જગ્યા નથી, તે એડવાન્સ્ડ મોનિટરિંગ અને ડિટેલ્ડ ટ્રીટમેન્ટ્સ માટેની જગ્યા છે. મોટાભાગના દર્દીઓ આઈસીયુમાંથી સાજા થઈને બહાર પણ આવે છે. મિત્રો, જ્યારે દર્દી ગંભીર પરિસ્થિતિમાં હોય છે, જેમ કે હાર્ટ એટેક આવવો, મગજમાં પેરાલિસિસનો હુમલો આવવો, વાય અથવા તાણ આંચકી આવવી, શ્વાસમાં વધારે પડતી તકલીફ હોવી અથવા તો અનિયંત્રિત વાઇટલ્સ એટલે કે ધબકારા, ઓક્સિજન ને બ્લડ પ્રેશર હોવા, ત્યારે તેને સતત દેખરેખ અને ડિટેલ્ડ મોનિટરિંગની જરૂર પડતી હોય છે. આઈસીયુની સમયસર સારવાર જીવ બચાવી શકે છે, પણ બીકના લીધે આઈસીયુમાં જવાનું ટાળવાથી જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. આઈસીયુનો મતલબ છે ઇન્ટેન્સિવ કેર, નોટ ધી એન્ડ ઓફ લાઈફ. સો લેટ્સ સ્ટાર્ટ ટ્રસ્ટિંગ ધ સાયન્સ એન્ડ સ્ટોપ ધ ફિયર. સો મિત્રો, આ માહિતી શેર કરો અને બીજાને પણ અવેર કરો.